નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયનું 11મું ચેપ્ટર એટલે કે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્ન. અર્થતંત્રનો અભ્યાસ કર્યા પછી હવે આપણે જોવાનું છે ભારતના અર્થતંત્રની અંદર કેવા પ્રકારની સમસ્યા રહેલી છે અને આ સમસ્યા શું ભારત માટે આશીર્વાદરૂપ છે કે શાપરૂપ છે. આનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. આપણે ઓલરેડી 3 સમસ્યા જે ભારતીય અર્થતંત્રની અંદર રહેલી છે એનો વિગત આપણે મેળવી લીધેલી છે. જેમ કે પહેલી સમસ્યા છે સ્થળાંતર, કહેતા કે માઇગ્રેશન. 2 નંબર ઉપર આવે શહેરીકરણ, કહેતા અર્બનાઇઝેશન. અને 3 નંબર ઉપર આવે છે આંતરમાળખાકીય સુવિધાઓ, કહેતા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હજી પણ આપણા દેશ પાસે આ બધી જ વસ્તુઓનો અભાવ જોવા મળે છે. એને લીધે અર્થતંત્ર ક્યારેક વામણું પણ સાબિત થાય છે અને ઘણી વખત એવું પણ બને છે કે આ 3 સમસ્યાને લીધે અર્થતંત્રને ક્યાંક ફાયદો પણ થયેલો રહે છે. આ 3 સમસ્યામાંની પહેલી સમસ્યાનો અભ્યાસ આપણે ખૂબ જ વિગતવાર શરૂ પણ કરેલો છે અને એ પહેલી સમસ્યા એટલે કે સ્થળાંતર. આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ચૂકેલા છીએ કે સ્થળાંતર કોને કહેવાય, એની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય, સ્થળાંતરના કેટલા પ્રકાર હોય છે, શા માટે લોકો સ્થળાંતર કરે છે એટલે કે સ્થળાંતરના કારણો, એ પણ હવે આપણે ખ્યાલ છે. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે આજે આટલું બધું ભારત દેશની અંદર સ્થળાંતર થાય છે તો આ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની છે. શું સ્થળાંતરથી ભારતીય અર્થતંત્રને ફાયદો થશે કે પછી નુકસાન થશે, એનો અભ્યાસ આજના લેક્ચરની અંદર આપણે કરવાનો છે. કોઈ પણ વસ્તુ હોય એની 2 બાજુ હોય છે, એટલા માટે ગુજરાતીમાં આપણે કહેવત પણ કહી છે સિક્કાની 2 બાજુ હોય છે. એમ સ્થળાંતરની પણ 2 અસરો છે, પોઝિટિવ અસર અને નેગેટિવ અસર. ઘણી વખત સ્થળાંતરથી અર્થતંત્રને ફાયદો પણ થતો હશે અને કેટલીક અંશે આપણે એવું પણ જોવા મળશે કે સ્થળાંતરથી ઘણા બધા પ્રોબ્લેમ પણ થતા હશે. તો આ બંને અસરોનો અભ્યાસ આ સ્થળાંતરની અસર ટોપિકની અંદર આપણે કરવાનો છે. આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક સ્થળાંતરની હકારાત્મક અસરોનો અભ્યાસ કરીશું. 5 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે, સ્થળાંતરની અસરો સમજાવો અને એમાંથી હકારાત્મક અસરોને વિગતવાર રજૂ કરો. તો આવા સમયે આપણે આ બધી જ બાબતો આ સ્થળાંતરની અસરોની અંદર લખવી પડે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આજનો, સ્થળાંતરની અસરો. ચાલો આજના ટોપિકની શરૂઆત કરીએ એ પૂર્વે આપણે જોઈ લે ગયા લેક્ચરની અંદર જે પણ ટોપિક આપણે ભણેલા હતા એની રિલેટેડ 2 ક્વેશ્ચન તમને મેં પૂછેલા હતા, જેનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર આપવાનો હતો. ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટની અંદર જવાબ પણ આપેલો હતો અને મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓનો જવાબ છે એ સાચો હતો. તો દરેક વિદ્યાર્થીઓએ હજી પણ રસ લઈને આ દરેક ક્વેશ્ચન ઓફ ધ ડે છે એને અટેન્ડ કરવા. ચાલો બંને ક્વેશ્ચનનું સમાધાન આપણે જોઈ લઈએ. પહેલો ક્વેશ્ચન તમને પૂછેલો હતો, આયોજિત સ્થળાંતર કોને કહેવાય. સ્થળાંતરના કારણો ગયા લેક્ચરની અંદર આપણે ભણતા હતા, એની અંદર આપણે આયોજિત સ્થળાંતર આવો એક શબ્દ આવેલો હતો. તો વ્યાખ્યા યાદ રાખવા માટે આપણે શબ્દને જ પકડીએ છીએ. જેમ કે આયોજિત સ્થળાંતર, તો આયોજન કરેલું સ્થળાંતર. અને કુટુંબના સભ્યો છે એ પહેલેથી જ આયોજન કરે કે આપણે ગામડાની અંદર રહી છીએ, અહીંયા સુખ સુવિધાઓ બરાબર નથી, તો આપણા કુટુંબનો એક સભ્ય અથવા તો એક કરતા વધારે સભ્યને પહેલેથી જ શહેરની અંદર વસવાટ કરવા માટે મોકલી દઈ, એટલે એ વ્યક્તિ ત્યાં સેટ થઈ જાય એટલે ધીમે ધીમે આપણે પણ ત્યાં બોલાવી લઈએ. તો આ પ્રકારનું જે સ્થળાંતર આપણે કહી એને આયોજિત સ્થળાંતર ઓળખી શકીએ. વ્યાખ્યાની અંદર આપવું હોય તો કઈ રીતે આપી શકાય, 1 માર્કમાં વ્યાખ્યા પૂછાતી હોય છે. તો વ્યાખ્યામાં આપણે આ રીતે આપી શકીએ, કુટુંબના સભ્યો દ્વારા આયોજન કરીને એક અથવા એક કરતા વધુ સભ્યોને આર્થિક પ્રવૃત્તિ માટે વતનથી દૂર વસવાટ કરવા મોકલવામાં આવે તો આ પ્રકારનું જે સ્થળાંતર છે એને કહેવામાં આવે છે આયોજિત સ્થળાંતર. એટલે કે કુટુંબ દ્વારા પહેલેથી જ આયોજન કરેલું છે કે આપણે ધીમે ધીમે શહેરની અંદર વસવાટ કરવા માટે જતું રહેવું છે. અને હાલના સમયની અંદર આ આયોજિત સ્થળાંતર છે એ પણ વધુ જોવા મળે છે, કારણ કે શિક્ષણનું પ્રમાણ હવે વધતું જાય છે. ગામડાનો જે શિક્ષિત વર્ગ છે એને હવે ગામડાની અંદર રોજગારી મળતી નથી, તો આવા સમયે એને ફરજિયાત શહેર તરફ પ્રયાણ કરવું પડે છે. ચાલો ત્યારબાદ બીજો ક્વેશ્ચન પૂછેલો હતો, વિકાસલક્ષી સ્થળાંતરની વ્યાખ્યા આપો. કોને કહેવામાં આવે છે વિકાસલક્ષી સ્થળાંતર? તો આમાં પણ આપણે શબ્દ જ પકડવાનો છે, વિકાસલક્ષી. એટલે કે એવું સ્થળાંતર કે જે વિકાસ માટે થયેલું હોય. કોનો વિકાસ? તો કે દેશના વિકાસ માટે. તો એ પ્રકારનું જે સ્થળાંતર છે એને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાતું હોય છે. વ્યાખ્યામાં કઈ રીતે આપી શકાય? તો કે આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતું જે પણ સ્થળાંતર છે એને કહેવામાં આવે છે વિકાસલક્ષી સ્થળાંતર. અને આના એક્ઝામ્પલ પણ બુકની અંદર આપેલું જ છે કે આપણે સરદાર જે સરોવર છે કેવડિયાની અંદર એની ઊંચાઈ વધારવી હતી, ડેમની ઊંચાઈ વધશે
વધારે પાણી સંગ્રહ થશે. વધારે પાણીનો સંગ્રહ થશે તો ગુજરાતને પીવાના પાણીની સમસ્યા છે એ દૂર થઈ જશે. સિંચાઈ માટે પણ પાણી પૂરતું મળી રહેવાનું છે. તો જો ડેમની ઊંચાઈ વધારવામાં આવે તો દેશનો વિકાસ 100% થાય એમ છે. તો આવા સમયે જે લોકો કેવડિયા સ્થળની અંદર વસવાટ કરતા હતા એ લોકોને આપણે સ્થળાંતર આપી દીધું બીજા સ્થળે, જેથી કરીને સરદાર સરોવર ડેમનો આપણે વિકાસ કરી શકીએ અને એ વિકાસને કારણે દેશનો પણ વિકાસ થઈ શકે. તો આ પ્રકારનું જે સ્થળાંતર છે એને કહેવામાં આવે છે વિકાસલક્ષી સ્થળાંતર. બીજું એક્ઝામ્પલ અભયારણ્યનું પણ આપેલું હતું. રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ પણ જગ્યાએ જાહેર થાય તો ધારો કે રાષ્ટ્રીય ઉદ્યાન જે સ્થળે જાહેર થયું છે એ સ્થળની અંદર ધારો કે કોઈ પણ વ્યક્તિઓ વસવાટ કરતા હોય તો એને કોઈ સારા સ્થળે પેલા વસવાટ આપી દેતા હોય છે. તો આ પ્રકારના જે સ્થળાંતર છે એને કહેવામાં આવે છે વિકાસલક્ષી સ્થળાંતર. આ બંને ક્વેશ્ચન 1 માર્કની અંદર પૂછાઈ શકે એવા છે, તો ખાસ બધાએ યાદ કરી લેવા. ચાલો હવે શરૂ કરીએ આજનો આપણો ટોપિક, સ્થળાંતરની અસરો. હવે પ્રશ્ન થવો જોઈએ કે સ્થળાંતરની અસરોનો અભ્યાસ શા માટે કરવામાં આવે છે? શું સ્થળાંતરની અસરો આપણે અભ્યાસ ના કરેલો હોય તો ના ચાલે? સરકાર શા માટે સ્થળાંતરની આટલી બધી અસરોનો અભ્યાસ કરતા હશે? તો એનું રીઝન પણ આપણે જોઈ લઈએ કે સ્થળાંતરની અસરોનો જો અભ્યાસ કરે તો સરકારને પણ ખબર પડે કે સ્થળાંતર વિષયક જે પણ નીતિ બનાવી હોય તો નીતિ માટેના જે એના માર્ગદર્શક સૂચનો છે એ આ સ્થળાંતરની અસરો જો અભ્યાસ કરેલો હશે તો એનો ખ્યાલ આવશે. દર વર્ષે સરકાર આવી જો માઇગ્રેશન પોલિસી બનાવતા હોય તો આવા સમયે એ લોકો પાસેથી પણ સૂચન મેળવી શકે કે જે પણ લોકોએ સ્થળાંતર કરેલું છે એને કેવા પ્રકારની અસરો પહોંચેલી છે. ગામડામાંથી શહેરમાં આજે વર્ગ સ્થળાંતર કરે છે તો શું શહેરની અંદર કાંઈ ફેરફાર થયેલો છે આ સ્થળાંતરને લીધે કે નથી થયેલો? એ બધી અસરો જાણવા માટે આ સ્થળાંતરનો અસરો છે એ સમજવી ખૂબ જ જરૂરી છે. આપણા સિલેબસની અંદર જે સ્થળાંતરની અસરો આપેલી છે એ સ્થળાંતરની અસરો કેના સંદર્ભમાં આપેલી છે? તો કે આર્થિક દ્રષ્ટિકોણને લીધે જે અસરો સર્જાયેલી છે એનો જ માત્ર અભ્યાસ કરવામાં આવેલો છે. બરાબર, અહીંયા સામાજિક અસરોને આપણે એટલી બધી ધ્યાનમાં લીધેલી નથી. માત્ર ને માત્ર આર્થિક દ્રષ્ટિકોણથી જ જે સ્થળાંતરની અસરો સર્જાય છે એના રિલેટેડ જ 2 ભાગની અંદર સ્થળાંતરની અસરો અહીંયા દર્શાવેલી છે. આવું શા માટે કરેલું છે? તો આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ અને અર્થશાસ્ત્રની અંદર આર્થિક પ્રવૃત્તિઓનો જ અભ્યાસ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. એટલા માટે સ્થળાંતરની જે પણ અસરોના આપણે 2 ભાગ પાડવાના છીએ એ આર્થિક દ્રષ્ટિકોણથી 2 ભાગની અંદર વહેંચેલા છે. કયા કયા 2 ભાગ? તો કે સ્થળાંતરની હકારાત્મક અસરો અને સ્થળાંતરની નકારાત્મક અસરો. સ્થળાંતરની હકારાત્મક અસરો એટલે કે દેશને ફાયદારૂપ બાબતો, સ્થળાંતરની નકારાત્મક અસરો એટલે આપણા અર્થતંત્રને જે નુકસાનભરી બાબતો છે એ આપણે જોશું સ્થળાંતરની નકારાત્મક અસરોમાં. ચાલો, આ બંને ક્વેશ્ચન અલગ અલગ 5 માર્કમાં પૂછાય છે, 3 માર્કમાં પણ અલગથી આ બંને ક્વેશ્ચન પૂછાય એવા છે કે સ્થળાંતરની હકારાત્મક અસરો સમજાવો. ત્યારે તમારે સ્થળાંતરની હકારાત્મક બધી જ અસરો સમજાવવી પડે. નકારાત્મક અસરો પણ 4 જેટલી સિલેબસની અંદર આપેલી છે, તો 4 બાબતો પણ તમારે 5 માર્કની અંદર લખવી જરૂરી છે. તો આ બધી વસ્તુ યાદ કઈ રીતે રાખવી? તો યાદ રાખવા માટે બંનેના એક સરળ સૂત્ર બનાવેલા છે અને સૂત્ર ઉપરથી તમે એકદમ ઇઝીલી આ બંને ટોપિક યાદ રાખી શકશો. ચાલો શરૂઆત કરીએ આપણે હકારાત્મક અસરોના સૂત્રથી. હકારાત્મક અસરો 2 અસરો દર્શાવે છે અને એને આધારે આપણે કહી શકીએ કે સ્થળાંતર જો વધારે પ્રમાણમાં થાય તો દેશને ફાયદારૂપ બને છે. એ 2 અસરો યાદ કઈ રીતે રાખવી? તેના માટેનું સૂત્ર આદેશ. આ રીતનું આપણે એક નાનું સૂત્ર બનાવેલું છે જેને લીધે તમે બંને હકારાત્મક અસરો છે એ યાદ રાખી શકશો. આ દેશ, દેશ નીચે ખાસ અંડરલાઈન કરી લેવી, કારણ કે દેશ શબ્દને આપણે સાથે રાખવાનો છે અને દેશ ઉપરથી જ એક વિધાન બનાવવાનું છે. એટલા માટે ખાસ અંડરલાઈન કરી લેજો. ઘણી વખત નોંધવામાં આવે છે કે આવા સૂત્ર આપણે યાદ તો રાખી લઈશું, પછી જ્યાં 2 શબ્દ સાથે રાખવાના હોય એ આપણે ભૂલાઈ જાય. એક્ઝામની અંદર આ બધા ક્વેશ્ચન લખતા હોય, આપણી પાસે સમય ખૂબ ઓછો હોય અને એવા સમય આ બધી વસ્તુ યાદ કરીને લખવાની હોય તો ઝડપમાં ભૂલ થઈ જતી હોય છે. ઘણી વખત દે ઉપરથી પણ એક વિધાન આપણે બનાવી લેતા હોય, સ ઉપરથી પણ એક વિધાન આપણાથી બની જતું હોય છે. તો આવી ભૂલ ન થાય એટલા માટે જ્યાં પણ 2 શબ્દ આપણે સાથે રાખવા હોય ત્યાં ખાસ અંડરલાઈન કરી લેવી, એટલે ક્યારેય ભૂલ થવાના ચાન્સીસ રહેશે નહીં. ચલો, આ ઉપરથી વિધાન બને છે આવકની વૃદ્ધિ અને દેશ ઉપરથી બનશે દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. આ 2 હકારાત્મક અસર આપણે સ્થળાંતરની ગણી શકીએ. જેમ વધારે પ્રમાણમાં સ્થળાંતર થશે એમ લોકોની આવકમાં વૃદ્ધિ થશે, કારણ કે ગામડાનો જે વર્ગ એવો છે
કે જેની પાસે શિક્ષણ લીધેલું છે પરંતુ ગામડામાં રોજગારી નથી મળતી, હવે શહેરની અંદર જશે તો એની આવકમાં 100% વૃદ્ધિ થશે. હવે શહેરની અંદર આવક સારી થશે એટલે એની આવકનો થોડો ઘણો ભાગ છે એ ગામડાની અંદર પણ મોકલતો થશે, તો ગામડાનો પણ વિકાસ થશે અને લોકોનો પણ વિકાસ થશે. આપણે સ્થળાંતરની એક હકારાત્મક અસર ગણી શકીએ કે આવકની અંદર વૃદ્ધિ. 2 નંબર ઉપર આવે છે દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. પહેલા આપણે વાત કરી આવકની, બીજી વાત છે દેશના વિકાસની અંદર. તો દેશનો વિકાસ કઈ રીતે વધે? તો જે પણ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર થાય છે, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર થવાને કારણે આજે ભારત દેશનો નાગરિક છે એ વિશ્વના કોઈ બીજા દેશની અંદર ધંધા માટે, નોકરી માટે અથવા તો કોઈ પણ વ્યવસાય માટે સ્થળાંતર કરતો હોય તો વિદેશની અંદર એ વિદેશી આવકની અંદર પોતાની આવક કમાતો હશે, બરાબર, વિદેશી ચલણમાં પોતાની આવક કમાશે જે ભારતની આવક કરતા ઘણી બધી વધારે હોય છે. તો ત્યાં એના મોજ શોખના ખર્ચા પૂરા થાય, જે પણ રકમ વધે છે એને ભારતમાં મોકલે છે. તો ભારતની અંદર પણ વિદેશી ઊંડિયામણ વધતું જાય છે. એના લોકો જે વિદેશમાં જે કુટુંબનો છોકરો કે કોઈ પણ વ્યક્તિ જોબ કરતો હોય તેનું કુટુંબ પણ અહીંયા સાધન સંપન્ન બની જાય છે, તો એને લીધે દેશને પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. તો આ થઈ ગઈ એક સ્થળાંતરની હકારાત્મક અસરો. હવે આપણે વાત કરીએ સ્થળાંતરની નકારાત્મક અસરો. જેટલી હકારાત્મક અસરો છે એના કરતા નકારાત્મક અસરો છે એ સ્થળાંતરની વધારે છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે આજે સ્થળાંતર એ દેશ માટે એક નવી જ સમસ્યા બની ગયેલી છે. જો દેશના ગામડા સમૃદ્ધ હોત તો આજે એક પણ વ્યક્તિને સ્થળાંતર કરવાની જરૂર પડત નહીં, પરંતુ કમનસીબી એ છે કે હજી પણ ગામડાની અંદર આંતરમાળખાકીય સુવિધાઓ છે એટલી બધી પહોંચી શકેલી નથી. એને લીધે જ આજે વધુ પ્રમાણમાં લોકોને સ્થળાંતર કરવું પડે છે. ચાલો જોઈએ સ્થળાંતરની નકારાત્મક અસરો. 4 જેટલી નકારાત્મક અસરો છે અને 4 નકારાત્મક અસરને યાદ રાખવા માટે એક સરળ સૂત્ર પણ બનાવેલું છે, અમા પસા. આ ઉપરથી આપણે નકારાત્મક અસરો છે એ 4 યાદ રાખી શકીશું. ફરીથી સૂત્ર રિપીટ કરું છું, અમા પસા. આવા સૂત્ર ઉપરથી તમે બધી જ વસ્તુ યાદ રાખી શકો એટલા માટે સૂત્ર બનાવવા જરૂરી હોય છે, કારણ કે આપણા અર્થશાસ્ત્રની અંદર બધા જ પ્રશ્ન એકદમ લાંબા આપેલા છે અને એક એક ટોપિકની અંદર પાછા સબ ટોપિક રહેલા છે. તો એ બધા સબ ટોપિક યાદ રાખવા માટે જો આવા સૂત્ર બનેલા હશે તો આપણે એક પણ વસ્તુ ભૂલાવાના ચાન્સીસ છે એ ખૂબ જ ઓછા થઈ જશે. ચાલો જોઈએ બધાના વિધાનો નકારાત્મક અસરના. અ ઉપરથી આવશે અનિયંત્રિત શહેરીકરણ, મા ઉપરથી માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ, પ ઉપરથી આવશે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા અને છેલ્લે સા ઉપરથી આવશે સામાજિક દૂષણો. તો આ થઈ ગઈ નકારાત્મક અસર સ્થળાંતરની. જેમ સ્થળાંતર વધતું જશે એમ શહેરીકરણ પણ વધતું જાય છે અને હાલના સમયની અંદર શહેરીકરણ છે એ અનિયંત્રિત થઈ ગયેલું છે. શહેરની હદ અત્યારે પૂરી થઈ ગઈ છે. સરકારને શહેરની આજુબાજુ જે પણ ગામડા રહેલા છે એને પણ શહેરની અંદર ભેળવી દેવા પડે છે. એટલા પ્રમાણની અંદર હાલમાં શહેરીકરણ થતું જોવા મળે છે. શહેરીકરણ થવા પાછળનું જો કોઈ મહત્વનું કારણ હોય તો એ છે સ્થળાંતર, ગામડાની અંદર આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવ. જેમ શહેરીકરણ થતું જાય છે એમ શહેરની અંદર પણ માળખાકીય સુવિધાઓ છે એ પૂરતા પ્રમાણમાં મળતી નથી, કારણ કે શહેરની અંદર પણ હોસ્પિટલો ઘણી બધી હોય છે, પરંતુ જેટલા વ્યક્તિ શહેરની અંદર વસવાટ કરે છે એ બધા લોકોને પણ હોસ્પિટલની સુવિધા પૂરી થઈ શકે એવા પ્રશ્નો હાલમાં ઉપસ્થિત થયેલા છે. બરાબર, એનું પ્રમાણ પણ ઘણું બધું ઓછું છે. સરકાર પણ જેટલા વ્યક્તિઓ શહેરમાં વસવાટ કરે છે એને બધી જ આવી માળખાકીય સુવિધાઓ છે એ પહોંચાડી શકતી નથી. તો આ બીજી નકારાત્મક અસર આપણે સ્થળાંતરની ગણી શકીએ. હવે 3 નંબરની સમસ્યા છે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા. શહેરીકરણ વધતું જાય છે. જે પણ લોકો સ્થળાંતર કરીને શહેરની અંદર આવેલા છે એ લોકોને વસવાટ સારો મળતો નથી. ફરજિયાત એને કોઈ ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર વસવાટ કરવો પડે છે. જેની આવક ઓછી હશે, હજી એટલું બધું શિક્ષણનું પ્રમાણ જે લોકોનું નથી અને સ્થળાંતર કરેલું છે એવા લોકોની આવક પણ ઓછી હશે, સારું રહેઠાણ પણ નહીં મળતું હોય, તો એને કોઈ પણ ઝૂંપડપટ્ટીની અંદર પોતાનો વસવાટ છે એ કરવો પડશે. અને આ ઝૂંપડપટ્ટી વિસ્તાર જે પણ છે ત્યાં આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી નથી, ડ્રેનેજની સુવિધાઓ પૂરી નથી, એટલે પ્રદૂષણની સમસ્યા વધતી જાય છે અને પ્રદૂષણને લીધે જ આજે ગંભીર ઘણા બધા રોગો છે એ નવા જન્મ પામેલા છે. તો આને પણ આપણે એક સ્થળાંતરની નકારાત્મક અસર તરીકે ગણી શકીએ. હાલમાં જે સમગ્ર દુનિયા કોરોના મહામારીથી પીડાઈ રહી છે એ પણ આવા જ એક શહેરના ગંદા વસવાટમાંથી જ આવેલો એક રોગ છે. બરાબર, મીટ માર્કેટ જે ચીનનું વુહાન સિટી એના મીટ માર્કેટમાંથી આવેલો આ એક રોગ છે કોરોના મહામારી. તો આવી પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યાને લીધે જ ઘણી બધી
અસરો વિપરીત સર્જાતી હોય છે. અને છેલ્લે આવે છે સામાજિક દૂષણો. શહેરીકરણ થતું જાય છે, લોકોની આવક ઓછી છે, તો પછી ચોરી, લૂંટફાટ આવા બધા જ ન જોતા ધંધાની અંદર સામેલ થઈ જતા હોય છે. એને લીધે ઘણી વખત સામાજિક દૂષણો પણ શહેરની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ 4 પ્રકારની નકારાત્મક અસર અને 2 પ્રકારની આપણે યાદ રાખીશું હકારાત્મક અસરો. આજના દિવસે આપણે જે ચર્ચા કરવાની છે એ શહેરીકરણની હકારાત્મક અસરોની. ચાલો શરૂઆત કરીએ શહેરીકરણની હકારાત્મક અસરો. એમાં પહેલી આપણે જોઈએ આવક વૃદ્ધિ. જનરલી જે શહેરીકરણની હકારાત્મક અસરો છે એ દેશ માટે, કુટુંબ માટે, સમાજ માટે એ ફાયદાકારક બાબત ગણાય છે. એમાંની પ્રથમ એટલે કે આવક વૃદ્ધિ. સ્થળાંતરનો મુખ્ય હેતુ આવક સર્જન અને આવક વૃદ્ધિનો છે. બરાબર, જે લોકોની ગામડામાં સારી આવક નથી અથવા તો આવક જ નથી, એ લોકોને આવક જો સર્જન કરવી હોય તો એ કોઈ મોટા સિટીની અંદર સ્થળાંતર કરી દેશે. તો આવક સર્જન માટે પણ સ્થળાંતર થાય છે. અને બીજું લખેલું છે આવક વૃદ્ધિ. તો જે લોકોની આવક ગામડાની અંદર ઓછી છે એને એમ થાય કે મારે આવકની અંદર વધારો કરવો છે, તો એ વ્યક્તિ પણ જો સ્થળાંતર કરશે કોઈ સારા સિટીની અંદર અથવા તો કોઈ પણ સારા મોટા મેટ્રો સિટીની અંદર જો સ્થળાંતર કરશે તો ચાન્સીસ છે કે એના આવકની અંદર વૃદ્ધિ થઈ શકે. તો આ સ્થળાંતરનો મુખ્ય હેતુ આવક સર્જન અને આવકની વૃદ્ધિ કરવા માટેનો છે. જે લોકો ગામડામાંથી શહેરોમાં કમાવા માટે જાય છે તેઓ પોતાના ગામડામાં કમાણીનો કેટલોક ભાગ વતનમાં વસતા કુટુંબોને પણ મોકલે છે. તો સ્થળાંતર જ્યારે આવક સર્જન માટે થયેલું હોય તો જે લોકો શહેરની અંદર વસવાટ કરે છે એની આવક ખૂબ જ સારા પ્રમાણમાં થશે, એટલે પોતાના ખર્ચા બાદ કરીને જે પણ રકમ વધશે એ રકમ ક્યાં મોકલવાના છે? ગામડાની અંદર મોકલશે. હવે ગામડાની અંદર તો આપને ખ્યાલ છે હજી પણ આવકનું પ્રમાણ ઓછું છે. તો આવકની ગામડાની અંદર જ્યારે આવી વધારાની આવક આવશે તો ગામડાની અંદર 3 ફાયદા થશે. એમાંનો પહેલો ફાયદો એટલે કે ગામડાના લોકોનું જીવન ધોરણમાં સુધારો થશે. જે ગામડાના લોકો હજી પણ પોતાની જીવન ધોરણની અંદર સુધારો નથી કરી શક્યા, હજી પણ ત્યાં મોજ શોખના સાધનો નથી પહોંચી શક્યા, હવે શહેરમાંથી જો આવક છે એ ગામડામાં આવશે તો ગામડાના લોકો પણ 100% પોતાના જીવન ધોરણની અંદર સુધારો કરી શકશે. ગામડાની અંદર પણ ટીવી, ફ્રીજ આવા મોજ શોખના સાધનો આવશે, જેથી કરીને એ લોકોનો પણ જીવન ધોરણમાં સુધારો થશે. અને હાલના સમયની અંદર આપણે બધી વસ્તુ જોઈ શકીએ છીએ કે અત્યારે ગામડા છે બધા સમૃદ્ધ થતા જાય છે. એનું જો કોઈ પણ રીઝન હોય તો આને પણ આપણે સ્થળાંતરને પણ ગણી શકીએ, કારણ કે ગામડામાં વસતા કુટુંબના કોઈ પણ સભ્ય શહેરની અંદર સારી કમાણી કરતા હોય તો ત્યાંથી વખતો વખત આવક મોકલતા હોય છે, અને એ જ આવકમાંથી ઘણી વખત એ લોકોનું જીવન ધોરણ પણ સુધરતું હોય છે. આપણે એક પોઝિટિવ બાજુ જોઈએ છીએ. તો પહેલો ફાયદો આપણે એમ કહી શકાય કે જીવન ધોરણમાં સુધારો થાય છે. બીજો ફાયદો આપણે એ કહી શકીએ કે શહેરમાંથી જ્યારે કુટુંબની અંદર સારી આવક આવે છે તો ગામડાનો મુખ્ય વ્યવસાય એટલે ખેતી. તો ખેતી હજી આપણે 8મા ચેપ્ટરની અંદર જોયેલું હતું કે હજી ઘણી બધી ખેતીની અંદર આપણી નીચી ઉત્પાદક ક્ષમતાની ઘણી બધી સમસ્યા જોવા મળે છે ખેતીની અંદર, કારણ કે આપણી ફળદ્રુપતા ઓછી છે, હજી યંત્રોનો ઉપયોગ થતો નથી, રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો નથી. શા માટે નથી થતો? કારણ કે ખેડૂતોની આવક ઓછી છે, ખેડૂતો પાસે એટલા રૂપિયા નથી. તો હવે જ્યારે ગામડામાંથી શહેરમાં કોઈ ખેડૂતના કુટુંબનો વ્યક્તિ શહેરની અંદર સારું કમાતો હશે, ત્યાંથી કમાણીનો કોઈ એક ભાગ જો ગામડાની અંદર પોતાના કુટુંબની અંદર આવે તો કુટુંબના સભ્યો છે એ ખેતીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે, ખેતીની અંદર જમીનની ફળદ્રુપતા વધારશે, કોઈ નવા યંત્રો લઈ આવશે, રાસાયણિક ખાતરનો પ્રયોગ કરશે, હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરશે, નવા બિયારણ ઉગાડશે, ફળફળાદી તરફ આગળ વધશે, તો કૃષિ ક્ષેત્રનો પણ વિકાસ થતો જોવા મળશે. તો જ્યારે ગામડામાંથી કોઈ શહેરની અંદર કમાવા માટે જાય છે અને પોતાની કમાણીનો કોઈ એક ભાગ જો વતનમાં વસતા પોતાના કુટુંબની અંદર મોકલે તો કૃષિ ક્ષેત્રનો વિકાસ પણ અત્યારે જોઈ શકાય છે. અને કૃષિ ક્ષેત્રની અંદર જો જમીનની ફળદ્રુપતા વધશે તો ઉત્પાદન ક્ષમતા પણ વધશે, અને દેશની અંદર જે ઉત્પાદન હજી પણ આપણું ઓછું જોવા મળે છે એ ઉત્પાદનની અંદર પણ ઘણો બધો વધારો થતો જોવા મળશે. તો બીજા પ્રકારની આપણે પોઝિટિવ સાઇન આપણે કહી શકીએ કે કૃષિ ક્ષેત્રનો વિકાસ છે એ સ્થળાંતરને લીધે વધી શકે એમ છે. અને હજી 3 નંબરનો ફાયદો છે ગામડાની અંદર જે કૃષિ સાથે સંકળાયેલા વ્યવસાયો છે એનો પણ વિકાસ થતો જોવા મળશે. તો આ બધી જ 3 બાબત આપણે એમ કહી શકીએ કે જો ગામડામાંથી કોઈ
વ્યક્તિ, સારો અભ્યાસ કરેલો વ્યક્તિ શહેરની અંદર કમાવા માટે જાય છે અને ત્યાંથી એક કમાણીનો ભાગ છે એ શહેરની અંદર ગામડાની અંદર પોતાના કુટુંબમાં મોકલતો હોય તો ગામડાની અંદર પણ જીવન ધોરણમાં સુધારો થશે, કૃષિ ક્ષેત્રનો પણ વિકાસ થશે અને ગામડાની અંદર કૃષિ સાથે સંકળાયેલા વ્યવસાયોનો પણ વિકાસ થતો જોવા મળશે. અને આપણે જોઈએ છીએ આજથી ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે ગામડાની અંદર ધંધાકીય પ્રવૃત્તિ છે એ વધતી જાય છે. આજે ગામડે ગામડે એગ્રો થઈ ગયા છે. પછી ખેતીની અંદર જે પણ ઓજારોનો ઉપયોગ થતો હોય એના પણ નવા નવા વ્યવસાયો એ ગામડાની અંદર શરૂ થઈ ગયેલા છે. તો આ બધી જ વસ્તુઓ પોસિબલ બનેલી છે કે લોકોએ સ્થળાંતર કરેલું છે અને સ્થળાંતરને લીધે આવી એક પોઝિટિવ ઇફેક્ટ ગામડાની અંદર પણ આવક વૃદ્ધિની થઈ શકે એમ છે. તો આ સ્થળાંતરની આપણે એક હકારાત્મક અસર ગણી શકીએ, આવકની અંદર વૃદ્ધિ, આવકનો વધારો. તો આ સ્થળાંતરની પ્રથમ હકારાત્મક ઇફેક્ટ થઈ ગઈ. આ જ રીતે આપણે જો બીજી મહત્વની હકારાત્મક અસર સ્થળાંતરની જોઈએ તો એ છે દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. પહેલા આપણે જે પણ વસ્તુ જોઈતી એ આવકની વૃદ્ધિ હતી, લોકોની આવક વધતી હતી. હવે આપણે જોવી છે દેશની અંદર આર્થિક વિકાસ વધતો જશે. દેશની અંદર આર્થિક વિકાસ ક્યારે વધે? તો દેશની સારી એવી કમાણી હોય. કુટુંબનો વિકાસ ક્યારે થાય? તો કે કુટુંબનો કોઈ સભ્ય બહાર ગયો હોય અને કુટુંબની અંદર રૂપિયા મોકલે તો કુટુંબનો વિકાસ થાય. દેશનો વિકાસ ક્યારે થાય? તો કે દેશની અંદર એવા વ્યવસાયો આવે, નવી નવી ટેકનોલોજી આવે, જેથી કરીને આપણા દેશ પણ આર્થિક વિકાસની અંદર અગ્રેસર બની શકે. અને આવું ક્યારે પોસિબલ બને? તો કે દેશના કોઈ નાગરિક છે એ કોઈ પણ સારા દેશની અંદર સ્થળાંતર કરે, ત્યાંની ટેકનોલોજી આપણા દેશની અંદર લઈ આવે, ત્યાંનું ચલણ આપણા દેશની અંદર વધારે પ્રમાણમાં લાવે તો દેશ પાસે પણ હુંડિયામણનો જથ્થો વધતો જશે, નવી નવી ટેકનોલોજી આવતી જશે અને દેશ પણ સારામાં સારો વિકાસ છે એ કરી શકશે. તો અહીંયા આપણે જે પણ વાત કરવાના છીએ દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો, તે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરને આપણે ધ્યાનમાં લેવાનું છે. આવક વૃદ્ધિની અંદર જે પણ આપણે વાત કરેલી હતી ત્યાં આપણે આંતરિક સ્થળાંતરને ધ્યાનમાં લીધેલું હતું. એટલે કે ગામડાનો એક વ્યક્તિ ભારતના જ કોઈ શહેરની અંદર સ્થળાંતર કરે છે અને એ સમયે ગામડાની આવક વધતી જાય. હવે આપણે સમગ્ર દેશની વાત કરવી છે, એટલે કે ભારતનો કોઈ નાગરિક છે એ કોઈ મોટા દેશની અંદર સ્થળાંતર કરે છે, સારી કમાણી ત્યાં કરે છે અને અમુક આવકનો ભાગ છે એ ભારતની અંદર મોકલે છે તો ભારતની અંદર વિદેશી ચલણનો જથ્થો છે એ વધતો જશે, જે આપણે ભારત આયાત કરવાની અંદર એ વિદેશી હુંડિયામણનો ઉપયોગ કરી શકશે. તો અહીં આપણે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરને ધ્યાનમાં લેવાના છે. દેશની વસ્તી જ્યારે અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે ત્યારે તે વિદેશી ચલણમાં કમાણી કરે છે. તો આ વસ્તુ દેખીતી છે કે જ્યારે કોઈ દેશનો જ નાગરિક છે એ વિદેશની અંદર સ્થળાંતર કરતો હોય તો એની આવક પણ વિદેશી ચલણની અંદર થતી હોય છે. અમેરિકાની અંદર કોઈ નાગરિક છે એ વ્યવસાય માટે ગયો હોય તો ત્યાંની આવક ભારતના આવક કરતા ઘણી બધી વધારે હોય છે અને એ પાછી ડોલરની અંદર હોય છે. એટલે કે અહીંયા ધારો કે અમેરિકાની અંદર ધારો કે $1 કામ કરે તો ભારતની અંદર $1 સીધા થઈ જશે 70 રૂપિયા. એટલે આપણા ભારત કરતા ત્યાં 70 ગણી વધારે કમાણી વિદેશની અંદર કરતા હોય છે. એટલા માટે થશે શું? તો ત્યાં કમાણી ખૂબ જ સારી એવી હોય છે. એટલા માટે 50% કદાચ રૂપિયા ત્યાં એના ખર્ચાની અંદર વપરાઈ જાય તો પણ 50% રૂપિયા બચશે. એ 50% રૂપિયા જો કદાચ ભારતની અંદર મોકલે તો ભારતની અંદર વિદેશી હુંડિયામણનો જથ્થો વધતો જશે, ભારતની અંદર વસતા લોકોની પણ આવકની અંદર વધારો થતો જશે. અને હાલમાં આ એક આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનું ચલણ પણ દેશની અંદર ઘણું બધું જોવા મળે છે. આપણા ઘણા બધા એવા રાજ્યો છે જેમ કે પંજાબ છે, તો પંજાબના ઘણા બધા વ્યક્તિઓ આજે કેનેડાની અંદર સ્થાયી થયેલા છે. આપણા દેશ ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતની અંદર આણંદ જિલ્લાના પણ ઘણા બધા નાગરિકો અત્યારે વિશ્વના સારા સારા દેશની અંદર સેટલ થયેલા છે. કચ્છની વાત કરીએ તો કચ્છના પણ ઘણા બધા એવા ગામડા છે કે જેનો દરેક વ્યક્તિ એ વિદેશની અંદર સારામાં સારી જોબ કરે છે. તો આવા ઘણા બધા ગામો અને ઘણા બધા રાજ્યો પણ આપણા દેશની અંદર જોવા મળે છે કે જે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનું મહત્વ વધારે છે અને એને લીધે એ ગામની સમૃદ્ધિ પણ આજે ઉડીને આંખે વળગે એવી છે. ચલો, તો આનો ફાયદો શું થાય છે? વિદેશમાં ચલણમાં કમાણી કરે એનો ફાયદો એ થાય કે જ્યારે આવી આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરેલી વસ્તી પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના વતનમાં વસતા પોતાના કુટુંબીજનોને મોકલે ત્યારે કુટુંબીજનોના જીવન ધોરણમાં તો સુધારો થવાનો જ છે. સાથે સાથે
જે લોકો ગરીબાઈની અંદર જીવતા હતા એનું જીવન ધોરણનું સ્તર વધેલું છે, તો ભારત દેશમાંથી પણ ગરીબી નાબૂદી તરફ થતી જોવા મળશે. બરાબર, તો આ પહેલો ફાયદો કે જ્યારે વિદેશની અંદર કોઈ નાગરિક વસવાટ કરે છે ત્યાં સારી કમાણી કરે છે અને તેની કમાણીનો કેટલો ભાગ છે કુટુંબીજનને મોકલે, તો કુટુંબના જીવન ધોરણમાં શું થવા મળશે? સુધારો. બીજી વાત કરીએ આપણે તો આ ઉપરાંત જ્યારે પોતાના દેશના ધંધા વેપાર અને ઉદ્યોગોમાં પણ આ વિદેશમાં વસતા લોકો છે એ મૂડી રોકાણ કરતા હોય છે. આપણા દેશના કોઈ પણ એવા વ્યવસાય છે કે જે એવા બધા ચાલતા ના હોય અથવા તો જેને મૂડીની જરૂર હોય, તો એવા સમયે આ વિદેશમાં વસવાટ કરતા એનઆરઆઈ લોકો છે એ આવા ધંધાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે તો આપણા ધંધાને પણ રૂપિયા મળી રહેશે, મૂડી મળી રહેશે. એથી કરીને આપણા દેશના ધંધા પણ ખૂબ જ સારામાં સારા વિકસિત થઈ શકશે. તો આને લીધે પણ આપણા દેશની અંદર વિદેશી ચલણના અનામતની અંદર વધારો થઈ શકે છે, કારણ કે આ લોકોએ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય છે. ઇન્વેસ્ટમેન્ટ કરશે તો દેશની અંદર વિદેશી ચલણની અનામતની અંદર વધારો થશે અને જે દેશ પાસે વિદેશી હુંડિયામણની અનામતમાં જો વધારો હોય એ દેશ આયાત સારા પ્રમાણમાં કરી શકે. ભારતને જે પણ વસ્તુઓની જરૂર હોય કે જે વિશ્વના બીજા દેશ પાસેથી ખરીદવાની જરૂર પડતી હોય એ આપણે વિદેશી હુંડિયામણની અંદર બધી ખરીદી કરવાની હોય છે. તો જો ભારત પાસે વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ હશે તો વધારે સારી એવી પ્રોડક્ટ છે આપણે ખરીદી શકશું. તો આ પણ એક ફાયદો આપણે ગણી શકીએ અને અલ્ટિમેટલી આપણે એવું કહી શકીએ કે દેશને જો ઝડપી આર્થિક વિકાસમાં ફાળો કરવો હોય તો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે એ પણ થવું જરૂરી છે. તો આ બંને બાબતથી આપણે એવું કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરથી એ ભારતના આર્થિક વિકાસની અંદર ફાળો વધતો જશે. આ ઉપરાંત હજી આપણે એક વાત કરીએ તો દેશના એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે ભારતની બહાર ભણવા માટે જતા હોય છે. તો આવા સમયે ઉચ્ચ અભ્યાસ કોઈ વિદેશની અંદર કરેલો હોય તો ત્યાં દેશની ટેકનોલોજી આપણા દેશની અંદર આવશે. ધારો કે એ વ્યક્તિએ કોઈ અલગ જ એક ક્ષેત્રની અંદર કૌશલ્ય મેળવેલું હોય તો એ પ્રકારનો ધંધો પણ આપણા દેશની અંદર વિકસિત થઈ શકશે, જેને લીધે આપણા ઉદ્યોગોને વેગ મળશે. આપણા દેશમાં પણ નવી નવી ટેકનોલોજી આવશે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારત પણ અત્યારે વિકાસની દ્રષ્ટિએ અગ્રેસર બની શકશે. આજે આપણે જોઈએ છીએ કે ભારત દેશની અંદર ઈસરો જેવી મહાન સંસ્થા પણ રહેલી છે કે જે અત્યારે વિશ્વના બીજા દેશોને પણ ટક્કર આપે છે. તો આવી બધી વસ્તુઓ પોસિબલ બની શકે જ્યારે આપણા દેશની અંદર એવી ટેકનોલોજી ના હોય અને બધી ટેકનોલોજી ભારતના જ કોઈ વ્યક્તિઓ વિદેશમાં શીખીને આપણા દેશની અંદર લઈ શકે. તો દેશની વસ્તી જ્યારે અન્ય દેશોમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરે કે કોઈ એક ક્ષેત્રમાં ઉચ્ચ કૌશલ્ય મેળવે તો એનો લાભ પણ ભારતને આપતા હોય છે. તો આ પ્રકારનું કૌશલ્ય અને ટેકનોલોજી ભારતને આપશે અને ભારતને એનો લાભ થશે અને એને લીધે ભારતના ઉદ્યોગો પણ વધુ વિકસિત પામશે અને જો ઉદ્યોગ ધંધા બધા વિકસિત પામશે તો દેશની અંદર રોજગારી વધશે. રોજગારી વધશે તો બેરોજગારી ઘટશે અને ગરીબીની અંદર ઘટાડો જોવા મળશે. તો એનાથી પણ દેશને વિકાસ થઈ શકે. તો દેશનો જો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય તો આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર પણ એક હકારાત્મક બાબત તરીકે આપણે ગણી શકીએ. ચાલો, તો આજના જે આપણે હકારાત્મક અસરો જોયા એની પરથી આપણે એવું નિષ્કર્ષ આપી શકીએ કે હકારાત્મક અસરો જે બે બાબતની આપણે જોઈ, આવક વૃદ્ધિ અને દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. તો આવક વૃદ્ધિની અંદર આપણે આંતરિક સ્થળાંતરની જે પણ ફાયદા રહેલા છે એ દર્શાવવાના છે. દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો એની અંદર આપણે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરને લીધે જે ફાયદા થાય છે એ દર્શાવવાના હોય છે. તો બુકની અંદર આ બંને વસ્તુ લખેલી જ છે. આવક વૃદ્ધિ એક અલગથી પેરેગ્રાફ આપેલો છે અને દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળા એનો પણ અલગથી પેરેગ્રાફ આપેલો છે. તો સરળતા ખાતર ત્યાં આપણે લખી લેવાય કે આવક વૃદ્ધિ, તો ત્યાં આપણે આંતરિક સ્થળાંતરને લીધે જે પણ ફાયદો થાય છે એનું વર્ણન કરેલું છે અને દેશના વિકાસનો ફાળો એની અંદર આપણે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો ઉલ્લેખ કરેલો છે, જેથી કરીને એક્ઝામની અંદર તમે આ બંને ટોપિક લખતા હોય ત્યારે તમને ખ્યાલ આવી જાય કે કયા સેન્ટેન્સ ક્યાં એડ કરવા. તો સરળતા ખાતર આ બંને વસ્તુ બુકમાં લખી લેવી. ચાલો, આજનો ટોપિક અહીંયા થાય છે પૂરો. ટોપિક તમને કેટલો સમજાણો છે એ આપણે જોઈએ હવે ક્વેશ્ચન ઓફ ધ ડે ના માધ્યમથી. બે ક્વેશ્ચન અહીંથી હું તમને પૂછું છું. તમારે આ બંને ક્વેશ્ચનનો જવાબ મને કોમેન્ટની અંદર આપવાનો છે. બધા જ વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન ઓફ ધ ડે ની અંદર પાર્ટિસિપેટ કરવાનું છે અને બધા જ વિદ્યાર્થીઓનો મારે આન્સર જોઈએ. તમારા આન્સરની હું રાહ પણ જોતો હોઉં છું અને તમને તમારો આન્સર સાચો છે કે ખોટો એનો જવાબ પણ આપતો જોઉં છું. એટલા માટે દરેક વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન ઓફ ધ ડે ની અંદર પાર્ટિસિપેટ કરવાનું છે. ચાલો, પહેલો ક્વેશ્ચન છે સ્થળાંતરની હકારાત્મક અસરો જણાવો. તમારે માત્ર નામ દર્શાવવાના છે.
જે હમણાં જ આપણે થોડીક વાર પહેલા જ ભણેલા છીએ. અને આ જ રીતે સ્થળાંતરની નકારાત્મક અસરો પણ જણાવો. સ્થળાંતરની જે પણ નકારાત્મક અસરો છે એ પણ તમારે મને લખીને મોકલવાની છે. બરાબર, દરેક વિદ્યાર્થીઓ કોમેન્ટની અંદર આ બંને ક્વેશ્ચનનો જવાબ આપી જ દઈએ, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે તમને આજનો લેક્ચર કેટલો સમજાયેલો છે. આજનો લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો. બોર્ડની અંદર 100% ક્વેશ્ચન પૂછાય એવો જ છે. ચાલો, તો હકારાત્મક અસર અહીં આપણી થાય છે પૂર્ણ. આવતા લેક્ચરની અંદર મળીશું આપણે, ત્યારે આપણે ચર્ચા કરીશું સ્થળાંતરની નકારાત્મક અસરો. જે રીતે સ્થળાંતરની આજે આપણે પોઝિટિવ સાઈડ જોયેલી છે, એ જ રીતે આવતીકાલે આપણે વાત કરશું સ્થળાંતરથી કેવા પ્રકારની નેગેટિવ ઇફેક્ટ ભારત દેશને જોવા મળે છે. ચલો મળીશું આવતીકાલે. ધન્યવાદ.